ગુડ આફ્ટરનૂન મિત્રો. અને આપણે વી આર ઓલ સેટ. શેના માટે? સેટ ફોર ધ યુરો. ઓલરેડી એરપોર્ટ આવી ગયા છે. ભાઈને લોકો મૂકવા આવ્યા હતા, તો એ ક્લિપ્સ આના પછી એટેચ કરીશ. કરશું કારણ કે અમારે સિક્યુરિટી ના બધું પતાવવાનું હતું. યસ, તેમાં પડ્યા હતા. તો ગેટ ઉપર અત્યારે વેઇટ કરી રહ્યા છે અને જેવું કલાક એકની વાર છે પછી હું નીકળશું. એમ્સ્ટરડેમ છે આપણું લોકેશન, પહેલું ડેસ્ટિનેશન. તો ત્યાં ફ્લાઇટ કરવાની છે. તો મને આ પહેલી ફ્લાઇટ છે. પેલું તો શું કેમ દોસ્ત, એક્સાઇટેડ? ફૂલ એક્સાઇટેડ. આ બધી અહીંથી ઇમિગ્રેટ મતલબ ફ્લાઇટમાં ચડી જાય હા, એટલે બધું રેડી આપણે. વી આર ટ્રાવેલિંગ ફોર અવર હનીમૂન ટ્રીપ. અમે કોઈ દી ગયા જ નથી એટલે હવે દર્શન મને એવરી યર હનીમૂન ટ્રીપ કરાવશે. એમાં એવું હોય કે જો તમે લગ્ન પછી તમે હનીમૂન ટ્રીપ પર જાઓ તો એ તમારું એક જ હનીમૂન કહેવાય. પણ જો તમે તમારા વાઈફને લગ્ન પછી ના લઈ જાઓ, લાઈક ડાયરેક્ટ લગ્ન પછી, તો પછી તમારે એવરી યર હનીમૂન ટ્રીપ કરવી પડે. ઓરેલ્સ વર્ષમાં 2 વાર, પહેલી વારમાં તને હે ને આંદામાન નિકોબાર ક્યાંક લઈ જવાની જરૂર હતી તો બધી આ ખર્ચો તો બચી જાય આપણો. હવે ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. એટલે હવે મિત્રો જઈએ યુરોપ. કેવું લાગે છે આખી આ યુરોપ સિરીઝ જોજો, બહુ જ મજા આવશે. બહુ જ મજા આવશે કેમ કે હું દર્શન પહેલી વાર જોડે ટ્રાવેલ કરી રહ્યા છે કોઈ અલગ કન્ટ્રીમાં જ્યાં ફરવા જાય છે. તો યસ, અમને મજા આવશે, તમને મજા આવશે. જોતા રહેજો, જોડાયેલા રહેજો. જો આનાથી રહેવાય તો નહીં કા પૂરી થોડો કોરો નાસ્તો એટલે જ લઈને આવ્યા હતા કે મને થોડી ખાંડ ટેવ હોય. તો આ કોર્નના ઓલા છે નાચોસ જેવા, એ ખાય. રાહ જોઈએ છે તો એમને એટલી વાર ભૂખ લાગી. હમણાં તો તું ઓલું શું કહેવાય તરબૂચ ખાઈને આવી ઘરેથી. તરબૂચમાં તો શું પાણી હોય. કલાકમાં ભૂખ લાગી બોલો એને. ઓકે, એ તો થઈ ગયું છે ચેકિંગ અને ચાલે છે બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અંદર સીધા. બેગ મૂકી દેવાનું પછી ભૂલી જવાનું. કેમ કે રાત જ છે ઓલરેડી એટલે મસ્ત સુઈ જશે એટલે કંઈ નહીં લાગે. કાલે ઉતરીને સીધું ફરવાનું ચાલે. હાલો તો જોઈએ સીટનું હજી થોડું કાઢાવું છે. સીટ મળી જાય તો સારામાં સારી વાત કહેવાય. તમને જો બેને ભેગી સીટ મળે ને તો સારું પણ જોઈએ શું થાય છે. તો જમવાનું આવી ગયું છે તો તો ચાલુ થઈ ગઈ. એને તો પિક્ચર જોવે છે એટલે ત્યાં નહીં નથી ગઈ. જો તો આપણે એમ્સ્ટરડેમમાં લેન્ડ થઈ ગયા, નેધરલેન્ડ્સ પહોંચી ગયા છીએ. હવે બેગ લેશું પછી અહીંયા એરપોર્ટથી સીધી ટ્રેન છે કે હા હવે જોઈએ બહાર નીકળી ટ્રેન છે કે બસ ટ્રેન ના હોય ટ્રામ ઓર બસ સીધા હોટલે જવાના સીધું છે. હોટલે જાઉં થોડાક ફ્રેશ થાવું ડાયરેક્ટ ત્યાંથી નીકળવાનું હોય તમને બતાવું. હાલો સ્ટે ટ્યુન. ત્યાં છે ને યુરોપમાં એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ હોય કે તમે જઈ આ કન્ટ્રીમાં આવો ને તો એની એન્ટ્રી અને જાઓ તો અહીં એક્ઝિટ બતાવવાનું હોય. તો એ બધું બતાવી દીધું છે. અને જો દર્શુ બેગ કલેક્ટ કરવા ગયો એટલે આપણી બેગું બધી અંદર જ જવા દીધી હતી એટલે કે સાચવાનું નહીં. તો એ લઈ લઈએ અને પછી ટ્રેન કે મેટ્રો જે પણ છે એ ગોતીએ હોટેલ જવા માટે. પહેલી ટ્રેનમાં બેઠા છે. જો સામાન આવી રીતે અહીં રાખ્યો છું. દર્શન એક બેગ પકડવા માટે થઈને ઊભો છે પાછળ. કેવો થાય કહો? નાવાની જરૂર છે. હા તો ભાઈ નેધરલેન્ડ્સની ગલીઓમાં જો બોલે થોડુંક નવું લાગે બધું. ટ્રેનમાં છે તો ટ્રાવેલ કર્યું નહીં. બધા નામ અલગ અલગ, ક્યાંથી ક્યાં જવું કંઈ ખબર ના હોય. પહેલી વારમાં થોડું ઓલું થાય પછી હવે તો વાંધો નથી. હોટલથી તું જો ને જો આવી રીતના બધી બેગ રાખી દે. જો આપણે હસતા હોય ને ટકો મુંડો, એકચ્યુઅલ સ્ટોરનું નામ છે ટકો મુંડો. એકચ્યુઅલી વંચાય તો ટાકો મુંડો, ટકો મુંડો. તો ઉતરા છીએ ટ્રામમાંથી. એક જ મને પ્રશ્ન છે આ લઈને જે ઓમાં ચડવું પડે ને ટ્રામમાં કેવું હોય વચ્ચે ગેપ હોય. હા, એ ગેપમાં ચડાવવું હોય ને ઉપાડીને ચડાવવું પડે, આમ ઢળીને ના હાલે. હા, એ એક પ્રશ્ન રહે. એટલે દર્શન એ પ્રશ્ન છે. તો હજી જો ઉતરા છીએ ને હવે અહીંથી આપણે હોટલનું થોડુંક ચાલવાનું છે. 5 મિનિટ હાલવાનું હવે ક્યાંય ટ્રેનમાં નથી બેવાનું. 5-6 મિનિટ હાલવાનું છે પછી હોટલ જઈને ફ્રેશ થઈને પછી ફરવાની. પછી દર્શનને શાંતિ થાય. અને જો 3 આ એક આપણી એક્સ્ટ્રા બેગ છે, ઓલી 2 બેગ હોત તો વાંધો ના આવત કા. એટલે એમ્સ્ટરડેમની ગલીઓમાં સ્ટેશન કેવા છે પણ આમ જો આ ટ્રેમ સ્ટેશન છે હજી અમે ઉતર્યા છીએ અને અમે જો
વચ્ચે ગ્રીનરી, ગ્રીન બધે ગ્રીન જ છે, બધે આપણે green. કેનેડા જેવું જ છે. અને ટૂંકમાં અહીંયા છે ને થોડુંક આમ નીચા લેવલનું, હું કહેતો હતો તું નીચું કન્સ્ટ્રક્શન, રાઈટ? Flooring નીચું બધું લાઈક બહુ મોટી બિલ્ડિંગ ઊંચી ના હોય બહુ આમ માપની, આ સામે દેખાય ઈ એક વળી દેખાય, પણ આમ જો બધું નીચે નીચે આમ ટૂંકમાં. મેક્સિમમ 3 ફ્લોર ની બધી મતલબ હા. building. એટલે આમ થોડુંક અલગ, કેનેડા કરતાં અલગ જોવા મળે નહીં? તો હાલો ચાલીને જાય. પહેલાં તો મેપમાં જોવું પડશે કઈ બાજુ લોકેશન છે. તો અમારો રૂમ થાય છે રેડી ને અમે કરીએ છીએ અહીંયા નાસ્તો. હોટલ વાળા હોય તો આપણે સ્કેમ કરી નાખ્યા. કંઈ સ્કેમ નથી કર્યું, એમને એવું કીધું કે 3 વાગે કરવાનું છે ચેક ઇન, બીજું હું 3ના 2 તો કરી દીધા આપણે. હવે 5 મિનિટની રાહ જોશું એટલે હમણાં રેડી. જો ગુજરાતી જ્યાં જાય જ્યાં જાય ત્યાં નાસ્તો ભેગો લઈને ફરે, બરાબર ને? તો જો કુકીઝ થોડા કાંઈથી એ લોકો આપ્યા છે, આમાં છે બટ કેળાની વેફર. કોફી એવું હોય પણ પછી કરશું. નાસ્તો કરી લઈએ તો રૂમ રેડી થઈ જાય. પછી રૂમ રેડી થાય એટલે ફટાફટ તૈયાર થઈને નીકળી, બરાબર ને? આપણે જાય છે ટ્રાન્સે નામ બધા એવા છે થોડાક આમ અલગ લાગે, આપણે પ્રોનાઉન્સ એ હરખું ના કરી શકીએ. એટલે એક્ઝેક્ટ પ્રોપર એમ્સ્ટરડેમમાં નથી, એમ્સ્ટરડેમની બહાર જવું પડશે એટલે કલાકનું છે ઓલું. અહીંથી નીકળે પછી કલાક અને પછી અહીંયા ફરવાનું છે. તો હાલો આજે થોડુંક એમ્સ્ટરડેમની બહારનું કરીશું ને કાલે એમ્સ્ટરડેમ કરશું. તો આપણો રૂમ રેડી થાય ત્યાં સુધી તમને હું ખાલી હોટલ બતાવી દઉં. જો આવી કંઈક છે આખી હોટલ ફોગો કરીને. અમે મોસ્ટલી બુકિંગ કેમાંથી કર્યું હતું? અગોડામાંથી બુકિંગ કર્યું હતું. અને આપણને ખબર ના હોય, જોઈ ના હોય, રાઈટ? આપણે હોટલ જોઈએ અહીંયા આવ્યા પછી ખબર પડી કે પણ સારી છે કે એવું કંઈ ખાસ પ્રોબ્લેમ નથી. અહીંથી નજીક છે ટ્રામ ને એવું બધું, તો થોડુંક ચાલીને ફટાફટ પહોંચી જાય, કેમ કે બધે તો ટ્રેન ને એવું લઈને જ ફરવું હોય. એટલે હું ખાલી હોટલ બતાવતી હતી બહારથી, અને આપણે જોયા વગર લાઈક અગોડામાંથી બધું જોઈને રેટિંગ્સ ને એવું જોઈને બુક કરી હોય. હવે આપણો રૂમ ઓલમોસ્ટ રેડી છે, તો જાય. આપણો રૂમ કંઈક આવો દેખાય છે. એન્ટ્રી મારી લીધી છે. મસ્ત રૂમ ટૂર એવું કંઈ નહીં કરાવ્યા અમે, એમ સિમ્પલ જ બતાવી દેશું કે જોઈ લ્યો. પણ જોઈ લ્યો અહીંથી વ્યૂ બહુ મસ્ત છે, કારણ કે છઠ્ઠા માળે છે. જોઈ લ્યો વ્યૂ સારો આવો છે, કંઈક view વિન્ડો છે બહુ મસ્ત છે આખી મોટી. તો હવે ફટાફટ રેડી થઈને નીકળશું, ફટાફટ ready થઈ. કારણ કે પછી મોડું બી થઈ જશે અને આજનો દિવસ જે આપણે કાઢ્યો છે, જે આઇટનરી બનાવી છે એ ફોલો નહીં થાય. પૂરો નહીં થાય. તો ફટાફટ કરીએ એનું, અને સ્ટે ટ્યુન, મજા આવશે. આખી યુરોપની સિરીઝ અમારી જે પણ છે જોતા રહેજો. હા, અમે હજી થોડાક ભાગદોડમાં હતા ને એટલે હજી શાંતિથી હવે મસ્ત તમને બધું બતાવશું. કેટલી વારમાં રેડી થઈને નીકળ્યા? 10-15 મિનિટમાં 10-15 મિનિટમાં જો રેડી થઈને નીકળી ગયા છીએ, અને આપણે જવાનું છે આજનું પહેલું સ્ટોપ શું છે? ઝાન્સે. ઝાન્સે સ્કાન્સ. તો પહેલા તો ઝાન્સે જાય. તમને અમે ઈ બધી ટિપ્સ આપશું કઈ રીતે હું કરે અહીંથી બહાર નીકળીને. ઈ ટીપ વાળું તો આઈ ગેસ કે પાછું ઘરે જઈને પછી વિડીયો બનાવવો જોઈએ. જી ટ્રામમાંથી એરપોર્ટથી હોટલે ગયા હતા, એમાં જ પાછા ગયા કા એમાં જ પાછા આવ્યા છે. અને જે આપણે ડેસ્ટિનેશન હોટલ થોડીક બહારની સાઈડ રહી ગઈ છે અમારી. થોડીક બહાર છે, પણ એ તો સારું ને, મેટ્રોથી ફરવા મળે. એ તો હે જોવા જઈએ ને આખું સિટી બેઠા મસ્ત મોટી મોટી વિન્ડો આગળ બેસી. તો અમે પહોંચી ગયા છે ને અહીંયા આખો મેપ છે, અહીંયાથી જોઈ લીધું છે કઈ બાજુ જવાનું છે. ને અહીંયા આવી રીતે જો વોટર ફિલ કરવાનું, યા ટૂંકમાં જ્યાં આવવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. હવે થોડુંક ચાલીને જગ્યાએ સુધી જવાનું છે ને અહીંયા આવી રીતે વોટર ફિલ આપણે કરી શકીએ. અમે આવ્યા એનું નામ ઝાન્સે સ્કાન્સ. અને આ જૂની વિન્ડ મિલ છે, ઘણા વર્ષો પુરાની. એ તો હવે ત્યાં જાશું એટલે ખબર પડશે કે કેટલી જૂની છે. તો એ વિન્ડ મિલ્સ હજી ચાલે છે ને, એ છે આખું અંદર ચીઝ ફેક્ટરી કે ચીઝનો કંઈક એક્સપિરિયન્સ છે, અલગ અલગ ચીઝનું ને એવું બધું. તો હવે ઈ તો નિર્માણ જ અહીંયા થયું હતું. હે હા એવું છે, એવું મેં સાંભળેલું છે. અચ્છા, તો હવે આપણે જઈએ તો ખબર પડે કે હવે એવું છે કે શું છે. અને તમે ક્યારેક ફરવા આવો નેધરલેન્ડ્સ બાજુ કે એમ્સ્ટરડેમ બાજુ, તો જીવીબી નો રિજનલ પાસ લેતા ભૂલતા નહીં. એમનો મે પાસ આવે છે. હા, એમનો મે પાસ આવે છે 2 દિવસનો 48 કલાકનો એવો પાસ આવે. પણ એમાં કેવું હોય, ખાલી એમ્સ્ટરડેમ સિટીમાં ચાલે. જીવીબી ના બધા નેટવર્ક જે છે ને સિટીમાં ચાલે. પણ જો આવી રીતના આમે સિટીની બહાર રિજનલ ટૂંકમાં એમ્સ્ટરડેમના ટ્રકમાં બહારના એરિયામાં એવા કન્ટ્રી સાઈડ એરિયા આપણે કહી શકીએ. હા, તો ઈ રિજિયન પાસ હોય ને તો બધું અનલિમિટેડ કા અનલિમિટેડ ફૂલ ટેપ કરો બધે 2 દી સુધી ટેપ કરો 34 યુરોમાં. તો ભાઈ મને એવું લાગે છે કે આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય, નહીં થઈ જાય? કારણ કે આ એક ઇન્ટ્રો વિડીયો તમે ગણી શકો અમારી યુરોપ સિરીઝનો. હજી અમે યુરોપની ટ્રીપ હવેથી સ્ટાર્ટ કરી છે ફરવાની. અત્યાર સુધી તો અમે એમાં એવું છે આ પહોંચ્યા. સિટી જે છે ને ઝેન્સે અને ઝેન્ડમ, એમાં જ આખો વિડીયો જો છે. એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અત્યાર સુધી આટલું છે. નેક્સ્ટ વિડીયોમાં અહીંથી જ કન્ટિન્યુ કરશું.